टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ। નમસ્તે ગરુડારૂઢે કોલાસુર ભયંકરી સર્વ પાપ હરે દેવી નારાયણી નમોસ્તુતે। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે 1 જાન્યુઆરી 2026। આજનો વાર છે ગુરુવાર। તિથિની વાત કરીએ તો આજે પોષ શુદ્ધ 13 તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે રોહિણી નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે શુભ યોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે કૌલવ અને રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ વૃષભ રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃષભ રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ, વ, ઉ, તે પ્રમાણે નામકરણ કરું શુભ નહીં તાવ રહી શકે। તો આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું। વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષને પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। સૂર્યોદય સવારે 7 કલાક 22 મિનિટે રહ્યો છે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 3 મિનિટે થશે। આજે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 22 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 5 મિનિટ સુધી છે। રાહુકાલમ બપોરે 2 કલાક 4 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 25 મિનિટ સુધી રહેશે। આજે રવિ યોગનો પ્રારંભ રાત્રે 10 કલાક ને 10 મિનિટથી થઈ રહ્યો છે। આજના દિવસે પ્રદોષ બની રહ્યો છે, ગુરુ પ્રદોષ બની રહ્યો છે। આજે ખ્રિસ્તાબ્દ 2026નો પ્રારંભ થઈ રહ્યો છે। ખ્રિસ્તી નવ વર્ષ 2026નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે। તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ। જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી। મેષ રાશિ, રાશિચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજનો તમારો દિવસ ઉર્જાવાન રહેશે। પરિવાર તરફથી આર્થિક લાભ મળે એવા ગ્રહમાન છે। વ્યાપારમાં નવા જોડાણોની સંભાવનાઓ આજે જોવા મળી રહેશે। નવા બિઝનેસ જોડાઈ શકે એવા ગ્રહમાન છે। પારિવારિક સંબંધોમાં આજે સુધાર થતો જોવા મળે છે કે કંઈ મનમુટાવ ચાલતા હશે, દ્વિધાઓ હશે, દૂર થશે અને આજે સુધાર જોવા મળી શકે। આજના દિવસે આપને વાહન સુખના યોગો પણ બની રહ્યા છે। એટલે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે મંગલમય આજનો દિવસ બની રહ્યો છે। હવે વાત કરીએ ઉપાયોની। આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી। કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત થશે। ઉપાય, આજે ગૌ સેવા અવશ્ય કરવી।
આપના માટે કલ્યાણપ્રદ મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે નિર્ણય શક્તિ મજબૂત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે માનસિક તણાવ પણ ઓછો કે દૂર થતો જોવા મળી શકે છે. લોકો તમારી સલાહને સ્વીકૃતિ આપશે, તમારી વાતને સહજ સ્વીકારશે. લોકો સ્વીકારશે. અટકેલા કામ, સરકારી ક્ષેત્રના અટકેલા કામ પણ પૂર્ણ થતા જોવા મળી શકે. પ્રણય સંબંધો માટે દિવસ યાદગાર બની રહેશે. એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, મંગલમય છે. અને વાત કરવામાં ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ. કોઈ પણ રીતે કથ્થઈ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજે દત્ત બાવનીનો પાઠ અવશ્ય કરવો, શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે તમને મહેનતનું પૂરેપૂરું વળતર મળી રહેશે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળશે. આજે અટકેલા કાર્ય તમારા પ્રગતિ ઉપર આવે એવા ગ્રહમાન છે. વ્યવસાયિક યાત્રાઓ લાભકારી બનતી રહેશે. વાણી પર સંયમ રાખવાની જરૂર છે. જો વાણી પર તમે સંયમ જાળવશો તો નિશ્ચિત તમારા માટે આજનો દિવસ શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી બની રહેશે. ટૂંકમાં દિન આપના માટે શુભ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે એ સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય છે આજના દિવસે રક્ત પુષ્પથી ભગવતી અંબાનું પૂજન કરવું. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં તમારું માન વધતું જોવા મળી શકે. નવી જવાબદારીઓ આપને સોંપવામાં આવી શકે છે. આર્થિક રીતે તમે સુરક્ષાનો અનુભવ કરી શકો. આજના દિવસે દેવામાંથી મુક્તિ પણ મળી શકે. કોઈ ઋણ છે, કોઈ લોન લીધેલી છે, આજે એને ચૂકવી અને ઋણ મુક્ત પણ થઈ શકો છો. જીવનસાથીનો ભરપૂર સહયોગ આજે આપને મળતો રહેશે. આપના ધર્મપત્ની, આપના જીવનસાથી આપના માટે સહાયક આજે બનતા જોવા મળી રહ્યા છે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરવામાં આવે ઉપાયોની તો આજે મોર પીંછ રંગ શુભ અને મંગલપ્રદ રહેશે. ઉપાય આજે ભગવાન બાલ ગોવિંદને માખણનો પ્રસાદ અર્પણ કરવો લાભ કરતા સાબિત થશે. કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પંચમ કહેતા 5મા ક્રમાંકની આ રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે આપનો આત્મવિશ્વાસ આપમાં ભરપૂર જોવા મળી શકે. પ્રશાસનિક કાર્યોમાં તમને સફળતા મળવાના યોગો છે. રાજકારણમાં જોડાયેલા છો તો તમારો પ્રભાવ આજે વધતો જોવા મળશે. તમને આજે પૈતૃક સંપત્તિનો લાભ થાય એવી ગ્રહ સ્થિતિ છે. આરોગ્ય બાબતે થોડીક સાવધાની રાખવાની જરૂર છે, થોડીક સાવચેત રહેવાની જરૂર છે. ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે અનુકૂળતા યુક્ત આજનો દિવસ બની રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય સંત સેવા કરવી, સાધુ સંતો અભ્યાગતોનું રક્ષણ કરવું, એમની સેવા કરવી, એમને દાન પુણ્ય કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની 6ઠા ક્રમાંકની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. આજે વાતે ને વાતે આનંદની સ્થિતિ બનતી જોવા મળી શકે. ભૌતિક સુખ સુવિધાઓ પર ધન ખર્ચ થાય એવા ગ્રહમાન છે.
આજે તમને વિવાદમાં પણ સફળતા મળે. કોઈ જગ્યાએ વાદ વિવાદ ચાલતો હશે, કેસ ચાલતો હશે, દલીલો ચાલતી હશે, તો નિશ્ચિત તમે આજે વિજયી સાબિત થશો, તમને સફળતા મળશે. સાહિત્ય સાથે જોડાયેલાઓને આજે અવસર પ્રાપ્ત થઈ શકે છે. આગળ વધવાના, કરિયર ગ્રોથના આજે અવસરો, તકો તમને મળતી જોવા મળશે. વયસ્કો માટે સારા પ્રસ્તાવો, સારા માંગા આવવાની સંભાવનાઓ પણ આજે સેવાઈ રહી છે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ દિન બની રહ્યો છે. અને વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે રૂપેરી રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી છે. ઉપાય: આજના દિવસે બજરંગબલીના મંદિરે પાનનું દાન કરવું, પાનના પત્તાનું દાન કરવું લાભકર્તા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજના દિવસે સંબંધોમાં સંતુલન જાળવવાની જરૂર છે. તો આજે ખર્ચ ઉપર નિયંત્રણ પણ રાખવું એટલું જ જરૂરી સાબિત થશે. તમને આજે મિત્રોને મળવાનો અવસર પ્રાપ્ત થાય, જેથી તમારું મન પ્રફુલ્લિત થઈ શકે, આનંદિત થઈ શકે. આજે મનોરંજક ક્ષણ વિતાવવાની પણ અવસર, તક મળી શકે એમ છે. કાર્યસ્થળ ઉપર તણાવમાંથી તમને આજે મુક્તિ મળશે. જો કાર્યસ્થળ પર કોઈ પણ પ્રકારનો તણાવ હશે તો તણાવમાંથી આજે તમે નિવૃત્ત થશો, તણાવ મુક્ત થશો. દિવસ તમારા પક્ષે શુભકર્તા આજે બની રહ્યો છે. વાત કરવામાં આવે ઉપાયની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગોલ્ડન. કોઈ પણ રીતે ગોલ્ડન રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. અને ઉપાય છે આજે લક્ષ્મીજીની સેવા અવશ્ય કરવી, લક્ષ્મીજીના દર્શન કરવા, લક્ષ્મી વંદન કરવું શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મ ક્રમાંકની આ રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે આપનો દિવસ મિશ્રિત ફળ પ્રદાન કરનારો છે. આરોગ્યની દ્રષ્ટિએ પોતાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અનુભવની જરૂર છે, એટલે અનુભવી વ્યક્તિની સલાહથી કામ કરવું લાભદાયી નીવડશે. જો કોઈ મહત્વનું રોકાણ કરવા જઈ રહ્યા છો, કોઈ મહત્વપૂર્ણ કામ કરવા જઈ રહ્યા છો, તો નિશ્ચિત કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી તમારા માટે લાભકર્તા સાબિત થશે. નોકરીમાં બદલાવ સકારાત્મક પરિણામ લાવે એવા ગ્રહમાન છે. જીવનસાથીના આરોગ્ય વિશે પણ થોડી ચિંતાઓ ઉત્પન્ન થઈ શકે છે. એકંદરે વાત કરવામાં આવે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો મંગલપ્રદ રહેશે. ઉપાય છે ગાઉ સેવા કરવી, ગાયોને ઘાસચારો પધરાવો, લીલોતરી ખવડાવી કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મા ક્રમાંકની રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે હોશિયારી દ્વારા સફળતા પ્રાપ્ત કરી શકાય. બુદ્ધિનો પ્રયોગ કરી આજે તમે લાભ ઉઠાવી શકશો. તમારા વિરોધીઓ નુકસાન નહીં પહોંચાડી શકે, પણ સક્રિય અવશ્ય રહેશે. સાવચેત રહેવાની જરૂર છે.
પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ અવશ્ય જોવા મળી શકે, તો પિતાની પાસે થોડો સમય વ્યતીત કરવો તમારા માટે આવશ્યક કે કલ્યાણકારી સાબિત થશે. તમારું પારિવારિક જીવન આજે સુખદ સ્થિતિવાળું છે, સુખદ અનુભવોવાળું રહેશે. સરકારી ક્ષેત્રના કામમાં પણ તમને આજે સફળતા મળવાના યોગો બની રહ્યા છે. ટૂંકમાં ધન રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ લીલો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય આજે ફૂલ છોડમાં જલનું સિંચન કરવું લાભ કરતા નીવડશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિન આપના માટે ફાયદાકારક રહે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે. નોકરિયાત લોકોને તક મળી શકે છે, અવસર મળી શકે છે, પ્રગતિના રસ્તા ખુલી શકે છે. દેશ વિદેશમાં વ્યાપારમાં નાણાકીય લાભના અવસરો આજે રહેશે. આજે વ્યાપારિક યાત્રાઓ જો કરી શકો તો ફાયદાકારક રહેશે. આર્થિક લાભ કરતા યાત્રાઓ રહેવાની છે. આજે પેટ સંબંધિત સમસ્યાઓનો પણ તમારે સામનો કરવો પડશે. ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓનો સામનો આજે કરવો પડી શકે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી શુભ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે આસમાની રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો શુભ રહેશે. ઉપાય આજના દિવસે નાના બાળકોને પ્રસન્ન કરવા, એમને ખુશ કરવા લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે આર્થિક બાબતોમાં દિવસ અનુકૂળ રહે એવી ગ્રહોની સ્થિતિ છે. મહેનત મુજબ પરિણામથી ઉત્સાહ વધી શકે છે. અંગત જીવનની સમસ્યાઓમાં આજે રાહત રહેશે. પારિવારિક જીવનની જે સમસ્યાઓ છે દૂર થશે, મનમુટાવ દૂર થશે. ભાઈ બહેન વચ્ચે પણ અણબનાવની સ્થિતિ બનવાની સંભાવનાઓ છે. તમારા સૂચનોનું સ્વાગત કરવામાં આવશે. કોઈ જગ્યાએ તમે તમારી સલાહ આપશો તો તમારી સલાહને આજે સહર્ષ સ્વીકાર કરવામાં આવે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ બની રહી છે. ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરેલી શુભ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય કાળા તલનું દાન અવશ્ય કરવું, કલ્યાણપ્રદ સાબિત થશે, મંગલકારી સાબિત થશે. તો કાળા તલનું દાન અવશ્ય કરવું હિતાવે છે. અને હવે વાત કરીશું રાશિ ચક્રની આગળની રાશિ મીન રાશિ. મીન રાશિ રાશિ ચક્રની 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ અનુકૂળ રહેતો જોવા મળી રહ્યો છે. પ્રગતિ માટે સખત મહેનત કરવી પડશે. સહયોગીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. બાળકોના સ્વાસ્થ્ય વિશે થોડીક ચિંતા જોવા મળી શકે. બાળકોનું વાતાવરણ જનિત બીમારીઓના કારણે સ્વાસ્થ્ય ગડબડ થઈ શકે તેની ચિંતા તમને રહેશે. દૂરના સંબંધી તરફથી કોઈ ખુશ ખબર, કોઈ આનંદિત કરી દે એવી સમાચાર તમને આજે મળી શકે એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. એટલે એકંદરે દિન મંગલકારી છે. અને વાત કરીશું ઉપાયોની. મીન રાશિના જાતકો માટે બદામી રંગ શુભ, મંગલકારી, લાભ કરતા રહેવાનો છે. ઉપાય આજે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે, મંગલમય બની રહેશે. કોઈ પણ ધાર્મિક પુસ્તક, પુરાણ, કથા જો આજે વાંચન કરવામાં આવે તો કલ્યાણપ્રદ સાબિત થશે. જી.
તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 1 અને ભાગ્યાંક 3 બની રહ્યો છે. 1 નંબર એ સૂર્યનો છે અને 3 નંબર ગુરુનો છે. સૂર્ય ગુરુનો યોગ આજે આપના માટે શુભ મંગલકારી રહેશે. કોઈ પણ પ્રકારના ક્ષેત્રમાં માર્ગદર્શક મળી રહેશે. એટલે આર્થિક માનસિક રીતે દિન પ્રગતિ કરતા છે. ટૂંકમાં દિન શુભ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. દિન વિશેષની વાત કરીએ તો આજના દિવસે સૂર્યોપાસનાની સાથે સાથે દત્તોપાસના અર્થાત સૂર્ય ઉપાસના અને દત્ત ઉપાસના કરવી કલ્યાણકારી છે. ગુરુવારના દિવસે દત્તાત્રેય ભગવાનની સેવા અને આદિત્ય હૃદય સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો આપના કુંડલીના ગ્રહો અનુકૂળ બને, ગુરુ ગ્રહ મજબૂત બને, જીવનમાં તમામ ક્ષેત્રમાં સફળતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન બની શકે છે. ગુરુવારના દિવસે આમ તો દત્ત બાબને કહ્યું છે 52 ગુરુવાર કરે નિત પાઠ, 52 પાઠ કરવાના છે. તો આવી રીતે 52 ગુરુવાર કરવામાં, 1 વર્ષ સુધી પ્રત્યેક ગુરુવારે 52 દત્ત બાવનના જો પાઠ કરવામાં આવે તો મન ઈચ્છિત કામનાની પરિપૂર્તિ થઈ શકે છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે. તે આશુતોષજી જણાવશો. વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર: ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. 1 માળા મંત્ર જાપ કરો, પછી કાર્યની શરૂઆત કરો. ભગવાન કૃષ્ણ પરમાત્માની કૃપાથી તમામ પ્રકારના કલેશો આજે આપના જીવનમાંથી ઉન્મુક્ત થતા જોવા મળશે. આપનો દિવસ મંગલમય બની રહેશે, લાભ કરતા શુભ સાબિત થશે. તો 1 માળા મંત્ર જાપ પૂર્વાભિમુખે બેસી કરો અથવા દેવ મંદિરની સન્મુખ બેસીને કરો, નિશ્ચિત લાભ જોવા મળશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.